નમસ્કાર ખેડૂત મિત્રો, હું માનસી દલસાણિયા આપણી કૃષિ ગીતા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો અત્યારે કપાસનું વાવેતર થયેલું છે અને કપાસમાં જે સુકારાનો પ્રશ્ન રહેતો હોય છે તેના વિશેની આજે આપણે વાત કરશું। તો આજે આપણે આ વિડીયોમાં કપાસના પાકમાં જે સુકારો આવે છે તે આવવાના કારણો શું છે તેના વિશેની વાત કરશું અને તેને કેવી રીતે અટકાવી શકાય, એટલે કે તેનું જૈવિક અને રાસાયણિક નિયંત્રણ શું છે તેના વિશેની આજે આપણે આ વિડીયોમાં વાત કરશું। તો વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો જેથી તમને સંપૂર્ણ માહિતી મળી રહે। અને હા, જે ખેડૂત મિત્રો નવા છે આપણી ચેનલમાં તે કૃષિ ગીતાની બાજુમાં કાળા કલરનું બટન છે સબસ્ક્રાઇબનું, તેના પર ક્લિક કરીને આપણી કૃષિ ગીતા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને આવા જ ખેતીલક્ષી વિડીયોની માહિતી મળતી રહે। તો હવે આપણે જોઈએ કે જે કપાસના પાકમાં જે સુકારો આવે છે તેનું વર્ણન કરીએ, એટલે કે તેના ચિહ્નોની વાત કરીએ તો કે જે છોડના નીચેના પાંદડા છે એ પીળા પડતા જાય છે અને જે ચેપગ્રસ્ત છોડ છે તેમાં જે અસરગ્રસ્ત ભાગો છે, એટલે કે જે ભાગમાં સુકારાની અસર થઈ છે તે ભાગ ભૂરા રંગનો જોવા મળે છે અને છેલ્લે આખો છોડ બ્રાઉન થતો જાય અને પછી એ સુકાઈ જાય છે। તો આ હતા સુકારાના ચિહ્નો। તો હવે આપણે તેના સુકારો આવવાના મુખ્ય કારણો વિશે વાત કરીએ તો કે જે આ અત્યારે વરસાદની સિઝન છે તો વરસાદ આવતો હોય અને જેવો વરસાદ બંધ થાય તરત જ તડકો આવતો હોય છે, તો જે આ વાતાવરણની અનિયમિતતા છે તેના લીધે સુકારો આવવાનું શરૂઆત થઈ જાય છે। અને પછી વાત કરીએ તો કે પોષક તત્વોની ઉણપ, એટલે કે જમીનમાં જો ઘણા ખેડૂત મિત્રો સૂક્ષ્મ પોષક તત્વોનો ઉપયોગ કરતા હોય છે તો તેને સુકારાનો પ્રશ્ન ઓછો રહે છે, પણ જે ખેડૂત મિત્રો સૂક્ષ્મ પોષક તત્વોનો ઉપયોગ નથી કરતા તો તેને સુકારો આવવાની સંભાવના વધી જાય છે। અને તેના પછી આપણે વાત કરીએ તો કે હાલ બીટી કપાસનું વાવેતર વધ્યું છે, તો બીટી કપાસમાં ઝીંડવાની સંખ્યા વધારે હોય છે, તો ઝીંડવાની સંખ્યા વધારે હોય તો એને પોષક તત્વોની વધારે જરૂર પડતી હોય છે અને એના લીધે જો જમીનમાં પોષક તત્વોની ઉણપ રહે તો તેના લીધે પણ સુકારો આવી શકે છે। અને પછી આપણે આગળ વાત કરી કે વાતાવરણની અનિયમિતતા, એટલે કે ક્યારેક વરસાદ આવતો હોય અને વરસાદ બંધ થાય તરત જ તડકો આવતો હોય છે તો તેના લીધે પણ સુકારાનો પ્રશ્ન રહેતો હોય છે। અને એના પછી જો આપણે વાત કરીએ તો કે આપણે પિયત આપ્યું હોય અને તડકામાં જ્યારે આપણે પિયત આપતા હોય તો જમીનમાં બાફ પેદા થાય છે અને તેના લીધે જે છોડ છે તેના મૂળની નજીક રોગ આવવાનું શરૂ થાય છે અને તેના લીધે પણ સુકારો આવતો હોય છે। તો આ હતા સુકારો આવવાના મુખ્ય કારણો। તો હવે આપણે કપાસમાં જે સુકારો આવે છે તેના નિયંત્રણની વાત કરીએ તો કે જૈવિક નિયંત્રણ હોય કે રાસાયણિક નિયંત્રણ હોય, પરંતુ આપણે જે આપણા પાકમાં સુકારો આવતો જણાય એટલે કે તેની શરૂઆત હોય ત્યારે આપણે સૌ પ્રથમ તો પિયત આપી દેવું। અને હવે આપણે જૈવિક નિયંત્રણની વાત કરીએ તો એમાં છે ને સેફગ્રો 250 ગ્રામ પ્રતિ એકર ના પ્રમાણથી આપણે કોઈ પણ જૈવિક ખાતર અથવા તો વર્મી કમ્પોસ્ટ અથવા તો રેતી સાથે મિક્સ કરીને જેમ આપણે ખાતર ઉડાડીને આપીએ છીએ તેમ આપણે આપવું જોઈએ। અને જો તમે ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ કરતા હોય તો તમે ડ્રીપ ઇરિગેશનમાં પણ સેફગ્રો આપી શકો છો અને જો પિયત આપતા હોય તો પિયતમાં પણ તમે આપી શકો છો। સેફગ્રો એ એગ્રીકલ્ચરની લાયોફિલાઇઝેશન ટેકનોલોજીથી બનેલી જૈવિક પ્રોડક્ટ છે અને તેમાં અલગ અલગ પ્રકારના 6 સૂક્ષ્મ જીવો આવેલા હોય છે જેને ખેડૂતની ભાષામાં બેક્ટેરિયા કહીએ છીએ। તો તેમાં સ્યુડોમોનાસ, ટ્રાઇકોડર્મા, સ્યુડોમોનાસ જેવા સૂક્ષ્મ જીવો આવેલા હોય છે અને એ સૂક્ષ્મ જીવો જમીનમાં જઈને પોતાની કોલોનીમાં વધારો કરશે અને જમીનમાં જે હાનિકારક અથવા તો દુશ્મન ફૂગ છે તેના ઉપર કંટ્રોલ કરશે। તો આવી રીતે સેફગ્રો એ જૈવિક નિયંત્રણ છે, એટલે આપણે સેફગ્રોનો ઉપયોગ માટે આપણે સુકારો આવવાની રાહ નથી જોવાની, પરંતુ આપણે આગોતરા પગલા તરીકે સેફગ્રોનો ઉપયોગ કરીને સુકારાને આવવા જ નથી દેવાનો, એટલે કે પહેલાથી જ આપણે સુકારાનું નિયંત્રણ કરી શકીએ છીએ। અને સેફગ્રોનો ઉપયોગ કરતા હોય ત્યારે આપણે એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું કે જમીનમાં પૂરતો ભેજ હોવો જરૂરી છે અને જ્યારે સેફગ્રોનો ઉપયોગ કરતા હોય ત્યારે તેના આગળના 6 થી 7 દિવસ અથવા તો પછીના 6 થી 7 દિવસમાં કોઈ પણ રાસાયણિક ખાતર અને ફૂગનાશકનો છંટકાવ કરવો નહીં। આવી રીતે આપણે સુકારાનું આગોતરા પગલા તરીકે સેફગ્રોનો ઉપયોગ કરીને આપણે તેનું નિયંત્રણ કરી શકીએ છીએ।
તો હવે આપણે રાસાયણિક નિયંત્રણની વાત કરીએ તો સૌપ્રથમ તો પહેલા ટેકનિકલની વાત કરીએ તો તેમાં એમોનિયમ સલ્ફેટ પ્લસ કોપર ઓક્ઝીક્લોરાઇડ પ્લસ કાર્બનડેઝિમ પ્લસ મેન્કોઝેબનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે તેના પ્રમાણની આપણે વાત કરીએ તો કે એમોનિયમ સલ્ફેટ છે એ 4 થી 5 કિલો પ્રતિ વીઘે અને કોપર ઓક્ઝીક્લોરાઇડ પ્લસ જે કાર્બનડેઝિમ પ્લસ મેન્કોઝેબ છે તેને આપણે 150 થી 200 ગ્રામ પ્રતિ વીઘે આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ અને તેનાથી આપણે સુકારામાં સારું પરિણામ મેળવી શકીએ છીએ. પછી બીજા ટેકનિકલની આપણે વાત કરીએ તો કે કાર્બનડેઝિમ 50% પ્લસ કોપર ઓક્ઝીક્લોરાઇડ 50% બંનેને 30 થી 40 ગ્રામ પ્રતિ પંપે આપણે તેનો છંટકાવ કરીએ તો તેમાં પણ આપણને સુકારા સામે સારું રિઝલ્ટ મળે છે. અને જો આપણે જમીનમાં આપતા હોઈએ તો 500 ગ્રામ પ્રતિ એકર આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ. અને ત્રીજા આપણે ટેકનિકલની વાત કરીએ તો કે થાયોફિનાઇટ મિથાઇલ 70% જે સિસ્ટમેટિક ફૂગનાશક છે અને તેને આપણે 20 થી 25 ગ્રામ પ્રતિ પંપે આપણે તેનો છંટકાવ કરીએ તો તેમાં પણ આપણને સારું રિઝલ્ટ મળે છે. તો આ ઉપર કીધા એ 3 માંથી તમે કોઈ પણ ટેકનિકલનો ઉપયોગ કરીને સુકારા સામે સારું નિયંત્રણ તમે મેળવી શકો છો. તો આ થયું જૈવિક નિયંત્રણ અને રાસાયણિક નિયંત્રણની વાત. તો જે ખેડૂત મિત્રોને સુકારો આવી ગયો છે તેને રાસાયણિક નિયંત્રણથી કપાસના સુકારાનું નિયંત્રણ કરવું અને જે ખેડૂત મિત્રોને હજી સુકારો આવ્યો નથી અથવા તો થોડી ઘણી શરૂઆત જ થઈ છે સુકારાની તો તેને સેફગ્રોનો ઉપયોગ કરીને જૈવિક નિયંત્રણથી સુકારાનું નિયંત્રણ કરવું જોઈએ. તેનાથી જે સેફગ્રોના ઉપયોગથી આપણે લાંબા ગાળાનું પરિણામ મેળવી શકીએ છીએ. તો ખેડૂત મિત્રો, તમને આ માહિતી કેવી લાગી? જો માહિતી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરો, તમારા ખેડૂત મિત્ર ગ્રુપમાં શેર કરો અને અમારી કૃષિ ગીતા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવા અવનવા ખેતીલક્ષી વિડીયો તમારા સુધી પહોંચતા રહે. આભાર. જય જવાન, જય કિસાન.